તમારું જ્યુરિસ્ડિક્શન લાગે છે સાહેબ. મારી આ એક એપ્લિકેશન છે BNS સેક્શન 51, 53, 56 ની લોકલ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે, એમનું મેડિકલ કરાવે. અમને એવો ડર છે કે વચમાં ક્યાંક એમને થઈ જશે, એમને મારવામાં આવે એવો અમને ડર છે સાહેબ. આ એક એપ્લિકેશન છે, અમારી રિસીવ કરીને આપો. અમને એરેસ્ટ મેમો નથી આપ્યો સાહેબ. આપણે આપી દેશે. ક્યારથી આપશે? ક્યાંથી આપશે? ત્યાં જે પોલીસ સ્ટેશન લઈ જાય. કયા પોલીસ સ્ટેશને લઈ જશે સાહેબ? બોટાદના ગુનામાં વોન્ટેડ છે એટલે બોટાદ વાળા લઈ. અરે પણ સાહેબ અહીંયા લોકલ જ્યુરિસ્ડિક્શન તો લાગે કે ના? અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ. મને આ એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો ને. આવજો ને પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ મને? આવો તો ખરા. નહીં પણ રિસીવ કરીને તો આવું જોઈ લેજો, થતું હશે તો કરી આપીશ. નહીં થતું હોય તો ભાઈ અરેસ્ટ મેમો મદદ અરેસ્ટ એવું ના હોય સાહેબ. અરેસ્ટ અરે પોલીસ મેન્યુઅલમાં લખેલું છે, તમે જ્યાંથી અટકાયત કરો ત્યાં અરેસ્ટ મેનુ આપવો પડે સાહેબ. બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલા અવાજ દબાવવાના પ્રયત્નો સત્યની જીત થશે. સત્યની જીત થશે. ખેડૂતોની લડાઈ લડવા જઈ રહ્યા છે. સત્યની જીત. ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. સરકારની રહેમ નજર નીચે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે. જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે. જય જવાન. સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે. સરકારને પોલીસને ગુસ્સો અમારી પર છે. નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે. નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. સરકાર અને પોલીસ અંદર જાય છે. ચિંતા ના કરો.